નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. નવસારી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, તો બીજી તરફ ઉપરવાસમાં અતિ ભારે વરસાદને પગલે પૂર્ણા નદીના જળસ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નદીઓની વધી રહેલી જળસપાટીને પગલે તંત્ર પણ એલર્ટ થયું છે. તંત્ર દ્વારા તાત્કાલિક નીચાણવાળા વિસ્તારોને સ્થળાંતર કરવા માટેની સૂચના પણ અપાઈ છે. આગામી 5 દિવસ અતિ ભારે વરસાદની આગાહી છે. ઇઝરાયલ અને લેબનોન વચ્ચે જબરદસ્ત તણાવ છે. બંને એકબીજા પર હુમલો કરી રહ્યા છે. દરમિયાન ઇઝરાયલના હોમ ફ્રન્ટ કમાન્ડે રાજધાની તેલ અવીવમાં અને ખાસ કરીને ઉત્તર તરફ રહેતા નાગરિકો પર નવા નિયંત્રણો લાદ્યા છે. હોમ ફ્રન્ટ કમાન્ડે જણાવ્યું કે શાળાઓ, કચેરીઓ ફક્ત ત્યારે જ ખુલશે જ્યારે તેમની પાસે આશ્રય સ્થાનો હોય અને હુમલા વખતે ઝડપથી પહોંચી શકાય. અમદાવાદનો એસજી હાઈવે અને સિંધુ ભવન જાણે કે નબીરાઓ માટે રેસિંગ ટ્રેક બન્યો હોય તેવું જણાઈ રહ્યું છે. હાલમાં જ નબીરાઓએ 10 કારના કાફલા સાથે રસ્તો બ્લોક કર્યો હતો અને આવા નબીરાઓને રોકવાના દાવા પણ પોકળ સાબિત થઈ રહ્યા છે. જેમાં નબીરાઓએ 8 થી 10 કારના કાફલા સાથે વિડીયો બનાવીને વાયરલ પણ કર્યો હતો. જોકે આ અંગે ક્રાઇમ બ્રાન્ચે 2ની અટકાયત કરી છે. અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે આજે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવતા ભારે વરસાદ ખાબક્યો હતો. બીજી બાજુ હવામાન વિભાગે આજે અમદાવાદમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, વાપી, નવસારી, સુરત અને નર્મદા તેમજ પંચમહાલ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડ્યો છે. રાજકોટમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. આજે 2 ઇંચ જેટલો વરસાદ વરસતા અનેક રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મેળાના ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયા છે. યુનિવર્સિટી રોડ ઉપર વરસાદી પાણી ભરાયા છે. ઉપરાંત માધાપર ચોકડી, કેકેવી હોલ, ગ્રીનલેન્ડ ચોકડી, થોરાળા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદ સહિત ઘણા વિસ્તારોમાં હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આજથી તહેવારો પણ શરૂ થયા છે અને ભારે વરસાદની આગાહીને લઈને લોકોમાં તહેવારો નિમિત્તે ભારે નિરાશા જોવા મળી રહી છે. બીજી તરફ બજારોમાં પણ ખરીદી કરવા માટે લોકોની ભીડ જોવા મળી રહી છે. ઉપરવાસમાં વરસાદની વાત કરીએ તો ચોપડા અને કાંકડી અંબા રેઇનગેજ સ્ટેશન ઉપર 4 ઇંચ વરસાદ પડ્યો છે. તેવી જ રીતે બુરહાનપુરમાં 3 ઇંચ અને ગોપાલખેડામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં સાર્વત્રિક વરસાદને પગલે હથનુરથી 66,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રકાશા ડેમથી પણ 77,000 ક્યુસેક પાણી આવી રહ્યું છે. એટલે કે ઉકાઈ ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક જેટલું પાણી ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યું છે. ભારે વરસાદને પગલે ગુજરાત સરકાર સતર્ક જોવા મળી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી સતત ભારેથી અતિ ભારે વરસાદને કારણે પ્રભાવિત જિલ્લાઓની પરિસ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યા છે. કલેક્ટર્સ સાથે વાતચીત કરીને લોકોને નુકસાન ન થાય તેવા તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, વાપી, નવસારી, સુરત અને નર્મદા તેમજ પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદના કારણે જે પરિસ્થિતિ સર્જાઈ છે તેનું સતત મોનિટરિંગ ચાલી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા ઘણા વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આગાહી પ્રમાણે હાલમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ત્યારે ખેરગામમાં 8.5 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. તો બીજી તરફ વલસાડમાં ભારે વરસાદને પગલે 300 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. હિઝબુલ્લાહ અને ઇઝરાયલ બંને એકબીજા સામે મોટા પાયે લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરી છે. ઘણા વિસ્ફોટક ડ્રોન ઇઝરાયલના મોટા સૈન્ય લક્ષ્યોને નિશાન બનાવીને લોન્ચ કરાયા છે. તેલ અવીવ નજીકના બેન ગુરિયન એરપોર્ટ પરની કામગીરી અસ્થાયી રૂપે સ્થગિત કરાઈ છે અને ઉત્તર ઇઝરાયલમાં રોકેટ સાયરન વાગી રહ્યા છે. MDAએ જણાવ્યું હતું કે તેમણે સમગ્ર દેશમાં ચેતવણીનો સ્તર વધારીને ગંભીર કર્યું છે.
વડાપ્રધાન શ્રી મોદી 113મી વખત મન કી બાત કાર્યક્રમ સંબોધી રહ્યા છે. 22 ભારતીય ભાષાઓ અને 29 બોલીઓ ઉપરાંત મન કી બાત 11 વિદેશી ભાષાઓમાં પણ પ્રસારિત થાય છે, જેમાં ફ્રેન્ચ, ચાઇનીઝ, ઇન્ડોનેશિયન, તિબેટિયન, બર્મીઝ, બલોચી, અરબી, પશ્તો, ફારસી, દારી અને સ્વાહિલીનો સમાવેશ થાય છે. મન કી બાતનો પ્રથમ એપિસોડ 3 ઓક્ટોબર 2014ના રોજ પ્રસારિત થયો હતો અને હવે આજે તેનો 113મો એપિસોડ પ્રસારિત થઈ રહ્યો છે. માયાવતીએ શનિવારે પ્રયાગરાજમાં કોંગ્રેસ દ્વારા આયોજિત બંધારણ સન્માન સમારોહને લઈને કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. બીએસપી સુપ્રીમોએ એક્સ પર લખ્યું, બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરના અનુયાયીઓ કોંગ્રેસ પાર્ટીને ક્યારેય માફ નહીં કરે, જેણે ગઈકાલે પ્રયાગરાજમાં બંધારણ સન્માન સમારોહ યોજ્યો હતો, જેણે બંધારણના મુખ્ય ઘડવૈયા બાબા સાહેબને જીવનકાળ અને તેમના મૃત્યુ પછી પણ ભારત રત્નથી સન્માનિત નથી કર્યા. યાત્રાધામ અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમના મેળાની તારીખ જાહેર થઈ ગઈ છે. બનાસકાંઠાના અંબાજીમાં 12મી સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મેળો શરૂ થશે. મેળાને લઈને આરોગ્ય પ્રધાનની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. આ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં પગપાળા ચાલીને આવતા શ્રદ્ધાળુઓને મુશ્કેલી ના પડે, આ ઉપરાંત હાઈવે પર સુરક્ષા, રસ્તા પર ભરાતા વરસાદી પાણી સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચા કરાઈ હતી. ઇઝરાયેલે લેબનોનમાં 100થી વધુ હિઝબુલ્લાના ટાર્ગેટ પર હુમલો કર્યો છે. લેબનોનના હવાઈ હુમલા બાદ ઇઝરાયેલ ગુસ્સે છે. દક્ષિણ લેબનોનના રહેવાસીઓને અરબીમાં ચેતવણી આપતા ઇઝરાયેલની સેનાએ કહ્યું કે અમે તમારા ઘરની નજીક ઇઝરાયેલના વિસ્તારમાં મોટા પાયે હુમલા કરવાની હિઝબુલ્લાની તૈયારીઓ પર નજર રાખી રહ્યા છીએ અને તમે જોખમમાં છો. અમે હિઝબુલ્લા દ્વારા ઊભા કરવામાં આવેલા જોખમો પર હુમલો કરી રહ્યા છીએ. દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વાપીમાં 13 ઇંચ વરસાદ ખાબકતા ચારે તરફ પાણી જ પાણી થઈ ગયા છે. વલસાડની ઔરંગા નદીએ ભયજનક સપાટી પસાર કરતા વલસાડના વહીવટીતંત્રએ વલસાડના કાશ્મીરનગર વિસ્તારમાંથી 150થી વધુ લોકોનું સ્થળાંતર કર્યું છે. આ ઉપરાંત નવસારીમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ ફારૂક અહેમદે શાકિબ અલ હસન વિરુદ્ધ મર્ડર કેસ પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રાવલપિંડી ટેસ્ટ બાદ શાકિબના ભવિષ્ય અંગે નિર્ણય લેવાશે. ફારૂકે કહ્યું કે તેમને હજુ સુધી લીગલ નોટિસ નથી મળી. મેચ પૂરી થયા બાદ અમે બેસીને નિર્ણય લઈશું. ગુરુવારે ટેક્સટાઇલ ફેક્ટરીના કર્મચારી રૂબેલના પિતા રફીકુલ ઇસ્લામે શાકિબ વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કર્યો હતો, જેના કારણે હવે બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ હસનની કારકિર્દી જોખમમાં આવી ગઈ છે. પાકિસ્તાને તેની કરન્સી બદલવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય લગભગ ભારતના ડિમોનેટાઇઝેશન જેવો છે. આ પહેલાથી જ જાહેરાત કરવામાં આવી હતી. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના ગવર્નર જમીલ અહેમદે કહ્યું કે નકલી ચલણની સમસ્યાને જોતા ડિસેમ્બર સુધીમાં કાગળની નોટ્સને પોલિમર પ્લાસ્ટિકની નોટ્સથી બદલવામાં આવશે. તેમાં નવા સુરક્ષા ફીચર્સ પણ હશે. 10થી 5000 રૂપિયાની નવી નોટ્સ બહાર પડાશે. દક્ષિણ અને પશ્ચિમ પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટથી અરાજકતા સર્જાઈ છે. આ બ્લાસ્ટમાં 2 બાળકોના મોત થયા હતા અને 16 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. રોઇટર્સે પોલીસ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે મોટરસાયકલની સાથે રિમોટ કંટ્રોલ બોમ્બ જોડાયેલો હતો, જે પોલીસ હેડક્વાર્ટરની નજીક વિસ્ફોટ થયો હતો. ઘાયલોમાં 7 પોલીસ કર્મીઓનો પણ સમાવેશ થાય છે. અમેરિકાએ ભારતને સબમરીન શોધક એન્ટી સબમરીન વોરફેર સોનોબોયના વેચાણને મંજૂરી આપી છે. આ સોનોબોયના માધ્યમથી દરિયાની નીચે કે તેની ઉપર ફરતા કોઈ પણ જહાજ કે સબમરીનને શોધી કાઢવામાં આવશે અને તેની સ્થિતિ, સ્થાન અને હિલચાલ અંગેની માહિતી ઉપલબ્ધ થશે. આ એન્ટી સબમરીન મળવાથી ભારતની દરિયાઈ શક્તિ અનેક ગણી વધી જશે. તેનાથી ચીન અને પાકિસ્તાન જેવા દુશ્મન દેશોની સબમરીન પણ સરળતાથી શોધી શકાશે. વંદે ભારત ટ્રેન્સની સફળતા બાદ રેલવે ટૂંક સમયમાં વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. મળતી માહિતી મુજબ આ વર્ષના અંત સુધીમાં સ્લીપર ટ્રેન શરૂ થવાની આશા છે. વંદે ભારત સ્લીપર ટ્રેન વંદે ભારત સિરીઝની 3જી આવૃત્તિ હશે. વંદે ભારત સિરીઝની ટ્રેન્સમાં ચેર કાર ટ્રેન્સ અને ત્યાર પછી ગુજરાતમાં સંચાલિત થનારી વંદે મેટ્રો સામેલ છે.
આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.